ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 વિશે આજે આપણે અભ્યાસ કરીશું, જેનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. એટલે આખો જે સૂર્યમંડળ છે એમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના ઉપર છે જીવન સૃષ્ટિ શક્ય છે. પૃથ્વી જ છે કે જેના ઉપર છે આપણે અનુકૂળ તાપમાન મળે છે, પાણી મળે છે, હવા છે, આ બધું છે આપણે પૃથ્વી ઉપર મળે છે. જ્યારે બીજા ગ્રહોમાં છે આવું અનુકૂળ તાપમાન કે આવું જે સજીવ જીવન છે અસ્તિત્વ ધરાવતું નથી. જે કુદરતી પર્યાવરણની ભેટ છે. પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રકૃતિનું પ્રેરક બળ છે. જુઓ, આપણે પૃથ્વી ઉપર જીવીએ છીએ. જો પૃથ્વી ઉપર અનુકૂળ તાપમાન જ ન હોત, આપણે અનુકૂળ પર્યાવરણ જ ન હોત તો જીવન છે શક્ય નથી. જેમ બીજા ગ્રહમાં છે જીવન શક્ય નથી, એવી રીતના પૃથ્વી ઉપર પણ જો આવું અનુકૂળ તાપમાન, પાણી, હવા છે એ જો ન મળત તો છે આપણું જીવન શક્ય ન હોત. પર્યાવરણ શબ્દ એ બે શબ્દનો બનેલો છે, પરી વત્તા આવરણ. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુનું, અને આવરણ એટલે કે વિશિષ્ટ સપાટી કે પર. પર્યાવરણ છે પરી વત્તા આવરણનો બનેલો છે, બરાબર છે, કે જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ, જેના ઉપર આપણે રહીએ છીએ, આપણા આસપાસનું વાતાવરણ. ટૂંકમાં પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. જે કુદરત તરફથી ભેટ મળેલ છે એ તમામ ઘટકોનું આવરણ. હવે છે આપણાને જીવવા માટે જરૂરી તાપમાન, હવા, પાણી છે એ આપણે કુદરતી ઘટકો દ્વારા મળે છે. તો આ કુદરતી ઘટકો ક્યાં છે તો યાદ રાખજો, પર્યાવરણના છે મુખ્યત્વે 4 ઘટકોનો સમાવેશ થાય છે. 4 ઘટકોમાં ક્યાં છે? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ પૃથ્વીના મુખ્યત્વે 4 આવરણો છે જેનાથી જે જીવન સૃષ્ટિ છે આપણી શક્ય છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આપણે એક એક કરીને પરિબળો વિશે જોઈશું. તો જે પર્યાવરણના ઘટકો, તો પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. યાદ રાખજો, આના વિશે છે તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા હશો. એમાં પેલું છે મૃદાવરણ. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. જે પૃથ્વીનો ઉપરનો જે ઘન પોપડો છે જેના ઉપર આપણે રહીએ છીએ એને કહે છે મૃદાવરણ. આ પોપડો ખડકો, ખનિજો અને માટીનો બનેલો છે. યાદ રાખજો, શેનો બનેલો છે આ પોપડો? તો કે ખડકો, ખનિજો અને માટીનો બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. કોણ પૂરો પાડે છે કાચો માલ? તો કે મૃદાવરણ. કઈ કઈ જગ્યાએ? તો કે જો સજીવ સૃષ્ટિને રહેવા માટે છે, રહેઠાણ છે, આપણે શેના ઉપર બાંધીએ છીએ તો કે જમીન ઉપર, એ મૃદાવરણ પૂરું પાડે છે. ખેતીની જે જમીન માટે છે એ મૃદાવરણ આપણા જમીન પૂરી પાડે છે, અને ઉદ્યોગો માટે કાચો માલ સમાન. આ તમે યાદ રાખજો કે પૃથ્વી છે જે પૃથ્વીનો જે 29% ભાગ છે જે એ મૃદાવરણ ધરાવે છે. અને કહે છે કે આ પોપડાની જે જોડાઈ, એની જે જાડાઈ છે એ 64 થી 100 કિલોમીટરની છે. અને આ જે મૃદાવરણ છે એ પૃથ્વીની દરેક સપાટીએ સરખો જાડાઈ ધરાવતો નથી. એમાં છે ઘણી વખત આકારોમાં છે એના ફેરફાર જોવા મળે છે. અને એમ કહે છે કે જો મૃદાવરણમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય, તો જો મૃદાવરણ છે એ આપણાને રહેઠાણ માટે ઘર પૂરું પાડે છે, એટલે કે રહેઠાણ માટે જમીન પૂરી પાડે છે, ખેતી માટે જમીન પૂરી પાડે છે, અને ઉદ્યોગોમાં છે કાચો માલ સામાન છે એ પૂરું પાડે છે. અને એવું કહે છે કે જે મૃદાવરણનો ભાગ છે એના ઉપર છે નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોનો છે સમાવેશ થાય છે. અને જેમ જેમ આપણે મૃદાવરણ છે એ જમીન સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ, જેમ એના નીચાણમાં જઈએ, એમ છે એના તાપમાનમાં છે વધારો ઘટાડો જોવા મળે છે.
મૃદાવરણમાં. તો આટલું યાદ રાખજો એક્સ્ટ્રા માહિતીમાં. બીજું છે જલાવરણ. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. વ્યાખ્યા છે, યાદ રાખજો જલાવરણની. તો પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલા છે. પાણી છે સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પર સંસાધનોના ભંડારો છે. જલાવરણ છે એ માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે, કે પાણી વગર છે જીવન સૃષ્ટિ શક્ય જ નથી. એટલે જ કહે છે કે જલાવરણ છે એ પૃથ્વી સપાટીનો 71% ભાગ છે એ રોકે છે. કેટલા? 71% છે. જે આના અને જે જલાવરણના જે જળભંડારો છે એ છે કોણ છે? તો મહાસાગરો છે. એવું કહેવાય છે કે પૃથ્વી પર પાણીનો જથ્થો છે જે 97% છે, અને આ જે જથ્થો છે પાણીનો એ ક્યાંથી આવે છે? તો કે સમુદ્રમાંથી આવેલું છે. અને એમ કહે છે બાકીનું પાણી છે એ આપણને ક્યાંથી મળે છે? સમુદ્રમાંથી તો મળે છે, સાથે સરોવરોમાંથી મળે છે, નદીઓમાંથી મળે છે. આ જગ્યાથી છે આપણને પીવાનું પાણી મળી રહે છે. અને પૃથ્વીની સપાટી છે એમાં કહે છે કે પીવાનું પાણી છે એ ચોખ્ખું પીવાનું પાણી છે માત્ર 1% જ છે. બાકીનું પાણી છે એ ખારાશવાળું છે, પણ મીઠું પાણી છે એ ફક્ત 1% છે. અને જે આપણને આ કીધું કે મહાસાગરો પર સંસાધનોનો ભંડાર છે, તો જે સમુદ્રમાંથી છે આપણને મૂલ્યવાન રસાયણો મળે છે, ખનિજો મળે છે, મીઠું મળે છે. આ બધી વસ્તુ છે આપણને છે સમુદ્રમાંથી મળે છે. અને છે આપણે છે જળમાર્ગ તરીકે પણ છે આનો ઉપયોગ કરીએ છીએ. તો આટલું છે તમે યાદ રાખજો જલાવરણમાં. હવે છે વાતાવરણ. તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણની વ્યાખ્યા છે, વાતાવરણ એટલે શું તમે યાદ રાખજો. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. પૂછાય કે વાતાવરણ છે શેનું બનેલું છે, તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણોનું બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિને રક્ષણ કરે છે. જો હવે આ પારજાંબલી કિરણો છે જે આપણો ઓઝોન વાયુ છે એ હવામાં છે ને એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. એનાથી શું થાય છે કે જે સૂર્યના જે પારજાંબલી કિરણો છે જેને અલ્ટ્રા વાયોલેટ કહે છે, એ કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીને છે સૂર્યની પ્રચંડ ગરમીમાંથી છે રક્ષણ પૂરું પાડે છે. બરાબર. અને છે કોઈ પણ પ્રદેશમાં માનવીનો ખોરાક હોય, જે ખોરાક લેતો હોય છે, એનો જે પહેરવેશ છે, એનો પોશાક છે, એનો રહેઠાણ છે, એના રંગરૂપ છે, આ વગેરેમાં છે ને વિભિન્નતા જોવા મળે છે. અને એ કેમ જોવા મળે છે? તો કે વાતાવરણના કારણે. કારણ કે દરેક પ્રદેશનું વાતાવરણ છે એ જુદું જુદું હોય છે, અને આ વાતાવરણના કારણે છે આ બધી વસ્તુઓમાં પણ અસર જોવા મળે છે. આ પણ યાદ રાખજો. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે. એટલે વાતાવરણના માધ્યમથી છે આપણે અવાજને છે બરાબર સાંભળી શકીએ છીએ. જે અને જે રેડિયો છે, જે દૂરદર્શન છે, એનું જે પ્રસારણ છે એ વાતાવરણના માધ્યમથી શક્ય બન્યું છે. જીવાવરણ. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે ભાગ જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. એટલે જો 3 આવરણો ભેગા થાય છે, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. એમાં જીવસૃષ્ટિ જે વ્યાપી છે એને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે. કેમાં? જીવાવરણમાં. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી બધી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. બરાબર છે.
પૃથ્વી ઉપર છે જીવસૃષ્ટિમાં આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ, માનવો, જે આપણે જે ખોરાક લઈએ છીએ એ વસ્તુઓ પણ આપણે જીવાવરણમાંથી જ પ્રાપ્ત થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ છે કે માનવી છે જે આપણે જીવીએ છીએ એ ફક્ત જીવાવરણને આભારી છે. જો જીવાવરણ ન હોય તો આપણું જીવન છે એ શક્ય હોય નહીં. ખોરાક બીજી બધી જીવાવરણમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. અજૈવિકમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં યાદ રાખજો કે જૈવિક વસ્તુઓમાં છે સજીવોનો, અજૈવિકમાં છે નિર્જીવ વસ્તુઓનો છે સમાવેશ કરવામાં આવે છે. બે મુખ્યત્વે પર્યાવરણના પ્રકાર છે, કુદરતી અને માનવ સર્જિત. અને કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો સમાવેશ થાય છે અને માનવ સર્જિતમાં અજૈવિકનો એના પર બે પ્રકાર છે. માનવ સર્જિત પર્યાવરણના બુદ્ધિ કૌશલ્યોથી જૈવિક અને અજૈવિક ઘટનાઓની સામે આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણનું નિર્માણ થાય છે. એટલે માનવ પર્યાવરણનો અને કુદરતી પર્યાવરણનો, જેમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. તો હાલ માટે આપણે આ 4 આવરણો છે ત્યાં સુધી રાખીએ છીએ. તમે આ એક વખત વાંચી જાજો, બાકીનું છે આપણે નેક્સ્ટમાં જોઈશું. થેન્ક યુ.